આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે કે જીવનની અંદર આપણે લોકો બીજા સાથે આપણી પોતાની સરખામણી કરતા હોઈએ છીએ અને દુખી થાતા કરીએ છીએ. તો બીજા સાથે સરખામણી ન કરવી અને દુખી ન થવું. સરસ વાર્તા છે, સુંદર, પ્રેરણાલાયક. કે એક બગીચો હતો. એ બગીચાને સંભાળવા માટે એક માલી હતા જે સુંદર બગીચાની પાલના કરતા હતા. ધીરે ધીરે ચોમાસું આવ્યું એટલે માલીએ વિચાર્યું કે ચલો નવા નવા થોડા ઝાડ બગીચામાં વાવી દઉં તો બગીચો વધારે ઓર હૈરો ભૈરો થઈ જાય. તો બગીચામાં જે થોડી જગ્યા હતી ત્યાં માલીએ એક વડનું ઝાડ વાવ્યું અને એક આંબાનું ઝાડ વાવ્યું. બંને પાસે પાસે વાયા. હવે બંનેને માલી એક જ સરખું પાણી આપતા હતા, એક જ સરખું ખાતર આપતા હતા અને એક જ સરખી બંનેની પ્યારથી પાલના કરતા હતા. પણ પેલું જે વડનું ઝાડ હતું એ જલ્દી જલ્દી મોટું થતું હતું, જ્યારે પેલું આંબાનું ઝાડ હતું એ જલ્દી વૃદ્ધિ નહોતું પામતું. એટલે આંબાનું ઝાડ વડના ઝાડને કહે છે કે તમે તો કેવા મોટા મોટા થતા જાઓ છો અને હું તો એવડો ને એવડો જ છું, વધતો જ નહીં. ત્યારે વડનું ઝાડ કહે છે આંબાને કે તમે થોડા સમય પછી મોટા થશો તો ખરા ને. કરતા કરતા ઓર સમય વીતી ગયો. વડનું ઝાડ 2-4 વર્ષમાં મોટું થઈ ગયું, ઘટાદાર. આંબાનું ઝાડ એ થોડું મોટું થયેલું પણ વડના ઝાડની સરખામણીમાં નાનું હતું. હવે જેવું થોડા વર્ષમાં વડનું ઝાડ મોટું થયું એટલે ગામના બાળકો સાંજ પડે તો વડના ઝાડ નીચે રમવા આવે, વડીલો ત્યાં બેસે, કોઈ મુસાફરો ત્યાંથી પસાર થાય તોય વડના ઝાડ નીચે બેસે. એમ કરતા કરતા વડ જેમ જેમ મોટું થતું ગયું એમ એમ ઝાડ ઉપર નાના નાના પક્ષીઓએ પણ પોતાના ઘર બનાવેલા અને બધા વડને બહુ પ્યાર કરે. પક્ષીઓ વડને પ્યાર કરતા હતા, નાના બાળકો, વૃદ્ધો, મુસાફરો. આ જોઈને જે પેલો આંબો હતો એ દુખી થયા કરતો હતો, ઉદાસ રહ્યા કરતો હતો. એક દિવસ એ બગીચાના માલી આયા અને માલીએ જોયું કે વડનું ઝાડ આનંદમાં છે, ખુશ છે, પણ આંબાનું ઝાડ થોડું ઉદાસ છે, દુખી છે, નિરાશ છે. એટલે માલીએ વડના આંબાના ઝાડને બથ ભરીને પ્યાર કરવા લાગ્યા અને આંબાના ઝાડને કહે છે કેમ તું દુખી છે, ઉદાસ છે? ત્યારે આંબાનું ઝાડ હતું એ માલીને કહે છે દાદા, તમે મને અને આ વડભાઈને બેને એક જ સાથે આ ધરતીમાં લગાયા હતા. એક જ સરખું પાણી, એક જ સરખું ખાતર, એક જ સરખી પાલના તમે અમને આપો છો. પણ વડભાઈ તો દેખો કેટલા મોટા બની ગયા અને લોકો એમને કેટલો બધો પ્યાર કરે છે અને હું તો એવડો ને એવડો જ છું,
મારી સામું તો કોઈ જોતુંય નથી, મારી નીચે તો કોઈ બેસતુંય નથી, મને તો કોઈ પ્યાર કરતુંય નથી. ત્યારે એ માલી દાદા કહે છે આંબાને કે બેટા હજુ તું થોડો નાનો છે ને, તું જ્યારે ઓર મોટો થઈ જઈશ તો તારી ઉપર એ પક્ષીઓ ઘર બનાવશે, તારા છાયા નીચે મુસાફરીઓ બેસશે, બાળકો તને પ્યાર કરશે. થોડો સમય જવા દે, તું વડ સાથે તારી સરખામણી કરી કરીને ઉદાસ દુખી ન થા. આવું માલીએ સમજાયું, પણ માલીના સમજાવવાથી, વડના સમજાવવાથી પણ આંબાભાઈના જે મનના વિચારો હતા એ દૂર નતા થતા. એ તો એના દુઃખમાં દુખી રહ્યા જ કરતા હતા. એમ કરતા કરતા ઓર સમય પસાર થયો, ઓર સમય પસાર થયો. વડભાઈની તો વડવાઈઓ એટલી બધી નીકળી, ધીરે ધીરે વડની વિસ્તાર વધતો જતો હતો. અને જેમ જેમ વડનો વિસ્તાર વધતો જતો હતો એમ એમ વડીલો ખાટલા ઢારીને વડ નીચે બેસે, બાળકો રમે, વડના છાયા નીચે ઢોરા આવીને બેસે, બધા પ્યાર કરતા હતા વડભાઈને. અને આંબાભાઈ બધું જોઈ જોઈને દુખી થાય. કરતા કરતા થોડો સમય પસાર થયો એટલે આંબા ઉપર નાનો નાનો કોર આવ્યો. અને એ કોર થોડા દિવસમાં નાના નાની કેરીઓનું રૂપ લેવા લાગ્યો. હવે વડ નીચે જે બાળકો રમવા આવતા હતા એમને જોયું કે જોડે જે આંબો છે એની ઉપર નાની નાની કેરીઓ આવી છે. એટલે બાળકો બધા દોડતા દોડતા આંબા પાસે આવ્યા, કેરીઓને જોવા લાગ્યા, લાંબો હાથ કરીને કેરીઓ લેવાની કોશિશ કરતા હતા. તો આંબાએ વિચાર્યું કે પહેલા તો મારી સામે કોઈ જોતુંય નતું, મને કોઈ બોલાવતુંય નતું, મારી પાસે કોઈ આવતુંય નતું, અને હવે મારી ઉપર નાના નાના ફળ આયા ને એટલે હવે બાળકો મને પ્યાર કરે છે. કરતા કરતા થોડા દિવસ થયા એટલે જે નાની નાની કેરીઓ હતી એ મોટી મોટી થઈ ગઈ. હવે આંબા ઉપર સરસ મોટી મોટી કેરીઓ લાગેલી. એ જોઈને આવતા જતા લોકો કેરીઓને જોવે અને ખુશ થાય. નાના નાના બાળકો કેરીઓ પથ્થર મારી મારીને પાડવાની, લેવાની કોશિશ કરે. અને આંબાને પ્યાર બધા કરવા લાગ્યા. આંબો ખુશ આનંદમાં રહેવા લાગ્યો. તો વડભાઈએ કીધું કે દેખ, મેં તને કીધું તું ને કે તું નિરાશ ન રે, ઉદાસ ન રે, દુખી ન રે, તું મારી સાથે વારંવાર સરખામણી ન કર. અમુક સમય પછી તુંય મોટો થઈ જઈશ, તને બધા પ્યાર કરશે. જો સાચી વાત પડી ને અમારી. ત્યારે આંબાને એવું થાય છે કે વડભાઈની વાત સાચી છે, અને માલી દાદાએ મને કીધું તો તું જ કે થોડા વર્ષ થશે એટલે તને બધા પ્યાર કરશે. માલી દાદાની વાત સાચી છે. કરતા કરતા આંબા ઉપર કેરીઓ પાકી, અને કેરીઓ પાકી તો ખબર પડી કે બહુ મીઠા ફળ છે. આંબા ઉપર જ્યારે મીઠા મીઠા કેરીના ફળ આવવા લાગ્યા, લોકો પૈસા લઈ લઈને માલી આગળ આવ્યા. આ આંબાની કેરીઓ બહુ મીઠી છે, અમને આપો કરીને નાના બાળકોએ આંબાને પ્યાર કરવા લાગ્યા, વડીલોએ આંબાને પ્યાર કરવા લાગ્યા. આંબાના છાયા નીચે મુસાફરોએ બેસવા લાગ્યા, અને સારી સારી કિંમતમાં કેરીઓ જતી હતી એટલે માલીએ આંબાને બહુ પ્યાર કરતો હતો. હવે તો વડભાઈ કરતા આંબાભાઈની કિંમત વધી ગઈ, કારણ કે વડ ઉપર તો ટેટા આવે, એ તો કોણ ખાય? વડનો છાંયો કામ આવે, બાકી વડ ઉપર તો કોઈ ફળ આવે નહીં જે ખાવાય. જ્યારે આંબા ઉપર તો મીઠી મીઠી કેરીઓ આવતી હતી.
અને લોકો ઊંચા ઊંચા દામમાં એ કેરીઓ માલી ભાઈ આગળથી લઈ જતા હતા. એટલે આંબાભાઈની કિંમત વધી ગઈ અને જેવી આંબાભાઈની કિંમત વધી ગઈ, આંબાભાઈ આનંદમાં ખુશ રહેવા લાગ્યા. માલી આયા, આઈને આંબાને કહે છે, હવે તો તમે બહુ ખુશ આનંદમાં છો. માલી કહે છે હા. આંબો કહે છે હા. માલીને કહે છે હા દાદા, હું બહુ ખુશ આનંદમાં છું. હવે દેખો દેખો, નાના નાના પક્ષીઓએ મારી ઉપર એ ઘર બનાયા છે અને મીઠા મીઠા ફળો ખાય છે અને લોકો કેવા મીઠા મીઠા ફળો મારા લઈ જાય છે. કેવી સારી દ્રષ્ટિથી મને જોવે છે. અને બાળકો સાંજ પડે ને તો દોડતા પેલા મારી પાસે આવે છે, પછી વડ ભાઈ આગળ જાય છે. સાચી વાત છે દાદા. હું વડની સાથે સરખામણી કરી કરીને દુખી થતો હતો અને દુઃખમાં ને દુઃખમાં મેં કેટલો સમય પસાર કર્યો. તમે મને એ અજ્ઞાનતામાંથી નીકળવાનું કહેતા હતા, પણ હું સાલો મૂર્ખો વડભાઈ સાથે સરખામણી કરી કરી અને અજ્ઞાનતામાં ને દુઃખમાં જ જિંદગી જીવતો હતો. કરીને વડભાઈએ ખુશ થઈ ગયા, આંબાભાઈએ ખુશ થઈ ગયા અને માલીએ ખુશ થઈ ગયો. આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે? જેમ આંબો વારંવાર વડ સાથે સરખામણી કરી કરીને દુખી થતો હતો અને વડ એને સમજાવતો હતો કે જેવું મારું બી હે એવું મારું ઝાડ થવાનું, અને જેવું તારું બી હે એવું તારું ઝાડ થશે, તું તારી સરખામણી મારી સાથે ન કર. પણ આંબાભાઈ માનતા નતા. એ વારંવાર પોતાની સરખામણી વડ સાથે કરતા હતા. એમ આપણે બધા મનુષ્ય પણ ધરતી પર શું કરીએ છીએ? પરમાત્માએ આ દુનિયા બનાવી છે. કેટલી સુંદર રંગબેરંગી દુનિયા છે. અબજો મનુષ્ય છે, પણ એકનો ચહેરો બીજા સાથે મળતો નથી. દરેકના ચહેરા અલગ છે, રૂપ રંગ અલગ છે, દરેકના ગુણો અલગ છે, દરેકના કર્મ અલગ છે. તો દરેકનું જીવન એ અલગ અલગ જ હોય ને. તો આપણે આપણી વિશેષતાઓ, આપણા ગુણો, આપણા જીવનને આપણે સતત બીજા વ્યક્તિ સાથે સરખામણી કરી કરીને દુખી થઈએ છીએ. ગાડી આપણી પાસે છે અને ગાડી પાડોશી પાસે છે, પણ પાડોશીની જે કાર છે ને એ નવી છે અને સુંદર છે. આપણી જે કાર છે એ જૂનામાંથી લીધેલી છે. તો કારે આપણને સગવડ તો આપે જ છે મુસાફરીમાં, પણ તોય આપણે સુખનો અનુભવ નથી કરતા. કેમ નથી કરતા? પાડોશીની સારી કાર જોડે સરખામણી કરીએ છીએ. છત તો આપણે રહેવા છે અને પાડોશીની છત છે, પણ એમને સુંદર ભવ્ય બંગલો છે, આપણું મકાન નાનું છે. આપણું જે મકાન છે એ આપણી રક્ષા કરે છે, ગરમીમાં, ઠંડીમાં, વરસાદમાં આપણને સુખ આપે છે, તોય એની કિંમત નહીં પોતાના મકાનની. અને પાડોશીના બંગલાને જોઈ જોઈને દુખી થાય છે, મારે આવડું જ ઘર, આવડું જ ઘર. આ મનુષ્યનું નેચર છે. દરેક બાબતોમાં આપણે સરખામણી કરીએ છીએ. પછી એ સાધન સામગ્રી હોય કે કોઈ વિશેષતા, કોઈ ગુણ હોય કે કોઈ પદ પોઝિશન હોય, જે ઈશ્વરે કર્મને અધીન આપણને આપ્યું છે એમાં ખુશ, સંતોષ અને આનંદ માનવાના બદલે સતત બીજા સાથે સરખામણી કરીને આપણે દુખી થઈએ છીએ. તો અહીંયા પરમાત્મા કહે છે, હર સમય ખુશ રહો, આનંદમાં રહો, કારણ કે ખુશી જેવી કોઈ ખોરાક નથી. જેટલું ખુશ રહેશું, આનંદમાં રહેશું, એટલું આપણું તન અને મન તંદુરસ્ત રહેશે. તો હવે પછી
ચાહે ભણવામાં, ચાહે નોકરીમાં, ચાહે સાધન સામગ્રીમાં, ચાહે પદ પોઝિશનમાં, કોઈની પણ સાથે સરખામણી કર્યા વગર હું આનંદથી જીવન વ્યતીત કરીશ એવો સંકલ્પ કરો. જીવનમાં આગળ વધવું જરૂરી છે અને આગળ વધવાનો શોખ એ બહુ સારો ગુણ કહેવાય, પણ બીજાનું સારું જોઈને દુખી થઈ જવું એ અવગુણ કહેવાય. તો ચેક કરો કે મારું જીવન દિવસે દિવસે પ્રગતિ તરફ જવું જોઈએ, દિવસે દિવસે હું જીવનમાં આગળ વધવી જોઈએ, મારા જીવનથી લોકોને કંઈક પ્રેરણા મળવી જોઈએ. પણ મારાથી પણ કદાચ કોઈનું જીવન વધારે ઊંચું ને સારું છે તો એમાંથી મારે કંઈક પ્રેરણા લઈ અને મારા જીવનને મારે આગળ વધારવાનું છે. ઈર્ષા કરવી, જોઈ જોઈને દુખી થવું, પરેશાન થવું, આ જે મારો સંસ્કાર છે એનો હું આજે ત્યાગ કરીશ એવો સંકલ્પ કરું. અને આ વાર્તા જો આપને સારી લાગી તો જે કોઈ તમારા સાથી મિત્રો છે એમને શેર કરશો. સારી લાગે વાર્તા તો લાઈક કરશો, કોમેન્ટ કરશો. ઓમ શાંતિ.